એક માસથી વધુ સમય બંધ રહ્યા બાદ અમદાવાદનું માણેક ચોક ફરીથી ધમધમતું થયું। માણેક ચોક માર્કેટમાં લોકો ખાણીપીણી માટે આવ્યા। જો કે એક મહિનો બંધ રહ્યા બાદ બજાર શરૂ થયાના પહેલા દિવસે ઓછી ગરાગી હોવાનું વેપારીઓએ જણાવ્યું। ડ્રેનેજ લાઇનના કામને કારણે માણેક ચોક એક માસથી વધુ સમયથી બંધ હતું, ત્યારે હવે ફરી માણેક ચોક જીવંત થયું છે। આ બજાર એક મહિનો ને 3 દિવસે પરુ ધમધમતું થયું છે, પણ ગ્રાહકીમાં જોઈએ એવી અસર છે નહીં। હજુ બજાર રેગ્યુલર થતા 3-4 દિવસ બીજા લાગશે। અને આ બજારમાં ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ હોવાથી કોર્પોરેશનવાળાએ અમને માહિતી આપી હતી, એટલે અમે બજાર બંધ રાખ્યું હતું। હવે એમની માહિતીથી અમે બજાર ચાલુ કરી દીધેલ છે। હું તો વર્ષમાં 2-3 વાર આવું છું, પણ આજે માતાજીના અષ્ટમીના હિસાબે દર્શન કરવા આવ્યો હતો મ્યુઝિકલ નાઇટ જોઈને। અને અહીંયા મહાલક્ષ્મીમાં આ લોકો બૂમો પાડતા એના પરથી ખ્યાલ આવ્યું કે આજે જ બજાર ચાલુ તો ખૂબ આનંદ થયો છે। અને પહેલા દિવસે આ લોકો બધાને ફ્રી આપવાના કસ્ટમરને તો વધારે ખુશી થઈ છે। હું મારા ફેમિલી સાથે અવારનવાર આવતો હોઉં છું, અને આજે 1 મહિના પછી ચાલુ થયું, પણ એ જ ટેસ્ટ અને એ જ રીતે આજે જમ્યા છીએ, અને રોજ આ રીતે જ જમીએ છીએ। જ્યારે પણ આવીએ ત્યારે